કોઈ હોટલ કે રેસ્ટોરન્ટ્સમાં જઈએ ને આપણે તો પનીરની વાનગી અથવા પનીરની ડિશિસનો આપણે ઓર્ડર કરીએ છીએ. જ્યારે આપણે પનીર ખાઈએ છીએ ત્યારે આપણને ખબર છે કે આ પનીર અસલી છે કે નકલી. કેમ કે એક દાવો કરવામાં આવ્યો છે કે ગુજરાતમાં મળતું 90% પનીર નકલી છે. અત્યારે સુરતમાં એક શંકાસ્પદ માણસ ઝડપાયો જેની પાસે 315 કિલો નકલી પનીરનો જથ્થો મળી આવ્યો. અને આ માણસ, નવાઈની વાત એ છે કે આ માણસ છેલ્લા 4 મહિનાથી આ આજુબાજુ હોટલોને સેલ કરી રહેલો હતો. જ્યારે 1 કિલો પનીર આપણે બજારમાં લેવા જઈએ તો 400 થી 450 રૂપિયા કિલો વેચવામાં આવે છે. તો આ વ્યક્તિ દ્વારા આ પનીર 180 રૂપિયા કિલો વેચવામાં આવતું હતું. હવે તમને આ નવાઈ લાગશે કે આ માણસ 4 મહિના થયા, તો એવા તો કેટલા માણસ હશે સુરતની આજુબાજુ જે આવા નકલી પનીરનો વેચાણ કરતા હશે. હવે ડૉક્ટરનું કહેવું છે કે નકલી પનીર ખાવાથી કેન્સર જેવી બીમારીઓ થાય છે, અલ્સર થાય છે અને હૃદય બ્લોકેજ થઈ જાય છે. હવે બીજી વાત કરીએ કે ગુજરાતના મીઠાઈ અને ફરસાણ એસોસિએટ દ્વારા એવો દાવો કરવામાં આવ્યો છે કે ગુજરાતમાં મળતું 90% પનીર નકલી છે. અને હવે તમને શું લાગે, આ વિશે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા પગલાં લેવા જોઈએ? અને જો તમારે આ પનીર અસલી છે કે નકલી તો તેને ચેક કરવા માટે પણ ઘણી બધી રીત છે, તો તમે ચેક કરી શકો છો. 2 રીત છે, તો 2 રીત તમને કહું છું કે જો પનીર અસલી છે કે નકલી તેને જાણવા માટે એક પનીરનો ટુકડો લેવાનો છે, તેના પર તમારે આયોડિનનું લિક્વિડ નાખવાનું છે. અને આયોડિનનું લિક્વિડ નાખતા જો એનો કલર આપણે લીલો જેવો થઈ ગયો તો એ પનીર નકલી છે. અને બીજી રીત એ છે કે પનીરના ટુકડાઓ, નાના નાના ટુકડા લેવાનો છે, પાણીમાં એને બોઇલ કરવાનું છે. જો બોઇલ કરતાં જો એ પનીર પાણી સાથે ભળી ગયું તો એ પનીર નકલી છે. અને બોઇલ કરતાં પણ એના પનીરના ટુકડા તેવા જ રહ્યા તો આ પનીર અસલી છે. જો માહિતી સારી લાગી તો તમે આ વિડીયો તમારા મિત્ર મંડળને શેર કરજો.